રાજકોટ લોકમેળામાં આરોગ્ય તંત્રના દરોડા, ખાણીપીણીના સ્ટોલમાં સઘન ચકાસણી। રાજકોટના રેસ કોર્સ મેદાન ખાતે ચાલી રહેલા સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં લાખો લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આરોગ્ય શાખાની વિવિધ ટુકડીઓએ મેળામાં આવેલ ખાણીપીણીના સ્ટોલ પર ઓચિંતા દરોડા પાડી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું। તપાસણી દરમિયાન અનેક સ્ટોલ પરથી હલકી ગુણવત્તાવાળી તથા અખાદ્ય ચીજવસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો। અધિકારીઓએ વાસી બટાટા, બિન આરોગ્યપ્રદ ચટણી, હલકી ગુણવત્તાનો મસાલો તથા પીવાલાયક ન હોય તેવા પાણીમાંથી બનાવેલ બરફ જેવી વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો। આ ઉપરાંત ખાદ્ય ચીજોના નમૂના લઈને તેને પ્રયોગશાળામાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે, જેના અહેવાલના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહીને પગલે અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। આરોગ્ય તંત્ર દ્વારા તમામ ખાદ્ય સ્ટોલના સંચાલકોને સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો જ ઉપયોગ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે। તંત્રએ જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને મેળાના અંતિમ દિવસ સુધી આ પ્રકારની તપાસણી સતત ચાલુ રહેશે। પુષ્કળ પબ્લિક જમા થતી હોય છે ત્યારે દરેકને શુદ્ધ અને સારો અને હાઇજેનિક ખોરાક મળી રહે એટલા માટે આપણે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે તથા નિયમિત ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે। અત્યારે આપણે આ ચેકિંગ હાથ ધરેલ છે લોકમેળામાં, તેમાં જે અત્યારે સ્થળ ઉપર વાસી બટાટા તથા સડેલા બટાટા જોવા મળે છે તેનો નાશ કરેલ છે। એ સિવાય અમુક ખાદ્ય ચીજમાં જે પરમિટેડ ખાદ્ય ચીજ રો મટીરિયલ મનાઈ હોય છે તે પણ વાપરતું જોવા મળેલ તો તેનો આપણે નાશ કરેલ। હજી લોકમેળામાં સતત આ ફૂડ વિભાગની ટીમનું ચેકિંગ ચાલુ જ રહેશે અને આ રીતે જે કઈ જગ્યાએ ખાદ્ય જોવા મળશે તો નાશ કરવામાં આવશે।